acoustic guitar, and with the gentle sound of the waves crashing against the shore, a serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. સુરતના મહેમાન આવે ને સવારે નાસ્તામાં ભાખરી ન બને એવું ન બને. તમારા ઘરે સુરતના મહેમાન આવતા હશે તો તમને ખબર જ હશે કે એ લોકોને ભાખરી વગર નહીં ચાલતું. તો બસ બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું શું કૈલાસ અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો આ મારા બેન ને જીજાજીને લોકો સુરતથી આવ્યા હતા ત્યારનો વ્લોગ છે. તો બસ એમનો બાબો છે ને એ સવારે રોટલી નહીં ખાતો. અમારે તો રોજ રોટલી ખાઈ લે છે નાસ્તામાં, કારણ કે ટિફિન બનાવું ને તો હું ભાખરી નહીં બનાવતી ને મારા છોકરા અમે ભાખરી નહીં ખાતા. તો બસ જો બેનના ભાણિયા માટે ને ભાખરી બનાવી દીધી, બેન માટે ને બધા માટે. અને મારા છોકરાઓ નહીં ખાતા એટલે એમના માટે બેસનના પુડલા બનાવી દીધા. તો બસ નાસ્તો કરીને થઈ ગયા ફ્રી. ને અમે નાસ્તો કરીને ફ્રી થયા ને તો 11 સાડા 11 વાગી ગયા હતા, કારણ કે મારા બેન ને એ 4 જણ, અમે 5 જણ ને મારા નણંદ ને 2 જણ, અમે 12 જણ હતા ઘરમાં. એટલે બધા નાવા ધોવાનું, નાસ્તા પાણીનું પૂરું છું એટલે 11 સાડા 11 વાગી ગયા. તો બસ ફ્રી થઈ ગયા એટલે મારા બેનને એ લોકોને એના છોકરાઓના કપડાની ખરીદી કરવી હતી. તો કે અમારે અહીંથી ખરીદી કરવાની છે ને અમે સુરત જાય હતી, અમે સુરતથી ખરીદી કરી. એ લોકો અહીંયા આવે તો એ અહીંથી ખરીદી કરે. તો બસ મેં કીધું સારું હાલો. પણ અમારે આ વખતે 15 તારીખનો ડ્રો કરવાનો હતો, એ થોડું લેટ થઈ ગયું હતું, કારણ કે મહેમાન બધાના ઘરે મહેમાન હતા તહેવારના હિસાબે. તો ડ્રો કરવાનું રહી ગયું હતું, 8-10 દિવસ થોડું લેટ થઈ ગયું. તો બસ જો આજે એક કરી નાખીએ. 15 તારીખ તો જતી રહી છે પણ આપણે ડ્રો કરવાનો બાકી છે. તો બસ હાલો આજે ડ્રો કરી નાખીએ. કોનું નામ આવે ખબર નહીં. તો અમારે જે રેગ્યુલર તમે બ્લોગ જોવો છો એને ખબર જ છે કે કઈ રીતના ડ્રો કરી છે. તો બસ સારું હાલો. જો બધાના પૈસા ભેગા કરી દીધા છે. અમે 10 મેમ્બર છે, 10 મેમ્બરના 20,000 થાય. તો બસ સારું હાલો. જો બધા આવી ગયા છે ને હવે જોઈએ કોનું નામ આવે એમ. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો બસ જો મીનાબેનનું નામ આવ્યું છે. મીનાબેન ખુશ થઈ ગયા, કારણ કે એમને એવું હતું કે આ વખત ડ્રો લાગે ને એટલે મારે વોશિંગ મશીન લઈ લેવું છે. ગયા વર્ષ અમારું પૂરું થયું ને ત્યારે વર્ષાબાને એને ડ્રો લાગ્યો ને ત્યારે એના એક નામમાં ફ્રીજ લીધું હતું ને એક નામમાં એને વોશિંગ મશીન લીધું હતું. તો બસ જો આ વખત મીનાબેનને લાગી ગયું છે. મીનાબેને વોશિંગ મશીન લેવાના છે. અને અમે લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું કે બંસીબેન માટે ગિફ્ટ લીધી હતી. તો એ ગિફ્ટ આજે દેવાની હતી. ને બંસીબેન થોડાક દિવસના જ મહેમાન છે, કારણ કે પ્રકાશભાઈને એ લોકો જર્મની જવાના છે એટલા માટે. હજી તો છે થોડા દિવસ, પણ કે આજ બધા ભેગા થયા છે. તો હાલો એક ફોટો બધાનો પાડી લઈને આપણે મેમરી બનાવી દઈએ કે લાસ્ટ ટાઈમ મળીએ ત્યારે તો ખબર નહીં હવે પાછા ફરી ક્યારે મળશું એમ. તો બચ્ચો બધા એક ફોટો પાડી લીધો ને આ ઢબુને ઉતાવળ થાય છે કે આ ગિફ્ટની અંદર શું છે મારે જોવું છે. તો જો ઢબુબેને ગિફ્ટને અનબોક્સિંગ કર્યું ને બધા થોડીક વાર બધા રોઈ લીધા, કારણ કે હવે ફરી ખબર નહીં આવા પાડોશી મળે કે ન મળે. ને ખાસો ટાઈમથી 5 વર્ષથી બંસીબેન અહીંયા રહેતા હતા. તો બસ આમ પડોશી જેવું નહીં લાગતું હતું કે આમ કેમ ઘરના બધાના એકબીજા ઘરના જ હોય એવી રીતે બસ હતા. તો બસ બધા જો બહુ રેડા છે કે બંસીબેન એ લોકો જતા રહેવાના છે એટલા માટે. તો બસ સારું હાલો. બધા ગયા, બધાને શરબત કરીને પીવડાવી દીધું ને બસ અમારે જવાનું છે ખરીદી કરવા. તો નીકળીએ. બે ને પાછળ બેહવા જો ઠીક હે. બે ને પાછળ બે જજા પાછળ જોઈ લે ફટાફટ હાલો. હું પાછળ જ બે. તું થાકી બહુ જાય. લે આરું બેહી જાલમાં દીકરો. ન્યા ઊભું છે કાંઈ પાછળ બેહું છે. ઊભું રહેવું સારું. લે નહીં આપણે મારી પાસે મમ્મી પાસે સારું છે. બે પાછળ જતા રહ્યો. બૂટ નથી પહેરાવ્યા. અરે યાર that mirrors the ocean's ebb and flow. The sound
બીજા નથી એ રિહાણે લો કે કેમ આ કે ખાવાનું હોય તો આઈ નથી રહેવું ઉભે લેવાનું હાલો 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 આને અહીંયા નથી આવું આમ છો આને અહીંયા હાલો તો બચ્ચો પહેલાં ઓસિયા મોલમાં ગયા પણ ત્યાં કાંઈ મજા નહીં આવી ન ગમીને અમે અથર્વ હેરાન કરતો હતો છોકરાઓ કે ખાવું ખાવું કરતા હતા ક્યારના તો કારણ કે સવારે નાસ્તો મોડા કરે ને આમ બપોરે જમ્યા નહોતા ને ત્યારે 4 સાડા 4 થઈ ગયા પહેલાં ઓસિયા મોલમાં ગયા પણ ત્યાં કાંઈ ગમ્યું નહીં તો બસ પછી ગયા એક અહીંયા રવિ દર્શન સોસાયટી છે ત્યાં ઘર ઘરાઓ કોઈનું મકાન છે ને ત્યાં નીચે વેચે છે બહુ સરસ બધા કપડાં ને રિઝનેબલ રેટમાં મળે છે તો બસ ત્યાંથી બેબીના 2 જોડી લીધા ને 2 જોડી બાબાના લીધા તો બસ એ લઈ લીધું અને પછી નાસ્તો કરવા આવ્યા પણ આ મેં પેલું શું કહેવાય ખાવસા હા સુરતના લોકોને ખબર છે મેં તો આ નામ સાંભળેલું તું ખાવસા બધે લખેલું હોય પણ ખાવસા શું કહેવાય ને એ મને કંઈ ખબર હતી નહીં તો આજે મારા બેનનો બાબો છે ને એમને કે મને ખાવસા ભાવે છે તો એને ખાવસા કીધા એનો એક બાઉલ આવી ગયો ને અમે આલુપૂરી કીધી હતી એક ને એક પેલા ઘૂઘરા આવે ને તીખા ઘૂઘરા એ એક ડીશ ઓર્ડર કરી હતી તો બચ્ચો બધા નાસ્તો કરવા આવી જશે તો મેં આ પહેલી વાર જોયું ખાવસા આમ નામ સાંભળેલું હતું પણ કેવા લાગી ખબર હતી નહીં તો સરસ ટેસ્ટ હતો ને અહીંયા સુરતનું જ બધું આવે ને આલુપૂરી ખાવસા એ બધું હતું તો સરસ ટેસ્ટ હતો તો અહીંયાથી પહેલી વાર બધું નાસ્તો કરવા આવ્યા છીએ તો બચ્ચે એમને ખાવસા ખાધા અમે આલુપૂરી ખાધી ઘૂઘરા ખાધા ને એક સેવપૂરી મંગાવી હતી એ ખાધી ને આ લોકોને બે હાડુભાઈ છે ને એમને ભેળ ખાવી હતી તેમના માટે ભેળ ઓર્ડર કરી હતી તો અમે પહેલાં ખાઈ લીધું ને પછી એ લોકોએ ખાધું તો બસ બધાએ ત્યાં નાસ્તો કરીને આવી ગયા મારા ભાઈના ઘરે આજે મારી બેનને ને અમારે ને બધાને ત્યાં જમવાનું હતું એટલા માટે ને એમના ભાભી ને ભાઈ ને એ લોકો સુરતથી બીજા મહેમાન આવેલા હતા 4-5 જણ તો બસ કે પાવભાજી ને પુલાવનો પ્રોગ્રામ કરી તો બચ્ચો હું ગઈ ત્યાં મેં કીધું શાકભાજી તમે સમારી રાખજો તો એણે બધાએ શાકભાજી સમારી રાખ્યું હતું બસ ખાલી મારે વઘાર કરવાનો હતો ને લસણ ફોલી દીધું હતું તો બચ્ચો છોકરાઓ અહીં બહાર ગેલેરીમાં રમે છે ને મેં પાઉંભાજીનો વઘાર કરી દીધો છે પાઉંભાજી બનાવવાને ને આ બાજુ પુલાવ બનાવવાના છે ને એમાં પુલાવમાં જે ચોખા ને ગાજર વટાણા ને બટેટા એ નાખીને બાફા મૂકી દીધું વટાણા નહોતા નાખ્યા છે ને વટાણા તમે અલગથી બાફા હતા નાની તપેલીમાં કારણ કે ભાજીમાં નાખવાના હતા ને મને ભાજીમાં કે વટાણા નાખું ને મને આખા વટાણા ગમે એમ ભાંગી જાય એ ન ગમે એટલે હું અલગ તપેલીમાંથી નાખું બાફું ને પછી સેલાઈ એડ કરી દઉં તો બચ્ચો ડુંગળીનો ટામેટાનો લસણ મરચાંનો વઘાર કરી દીધો છે ને મારે જવાનું છે મારા નણંદની ત્યાં તો બસ બધા વઘાર કરીને ગઈ હું તમે જમવાનું તૈયાર કરો ને ત્યાં સુધી મારા નણંદ બાજુમાં જ રહેશ તો બસ ત્યાં ગઈ ને બચ્ચો હું આવી ત્યાં બધા જમવા બેઠી ગયા ને જો જેન્ટ્સ લોકોએ પહેલાં જમી લીધું ને પછી અમે બધા જમવા બેઠા તો બસ સારું હાલો જમી લઈ ને પાછું આજે બધાને બેઠવા જવાનું હતું પ્રકાશભાઈને ઘરે બંસીબેનના ઘરે તો કે તમે જમીન ફટાફટ વહેલા આવજો તો અમે કીધું સારું ને આ લોકોને આજે જતું રહેવાનું છે મારી બેનને ને આ સુરતથી મહેમાન આવ્યા ને એ લોકોને તો બધાને એક જ ગાડીમાં બુક કરાવેલી હતી ટિકિટ તો બચ્ચો જીજાજીની લોકો પહેલાં તો કરે ને મારી બેનને એ લોકો જાય છે હાલો આવજો હાલો બેસી જાવ બે બેન હવે કેટલા ખેલાય આપણે બેન આરે જાવ તો સારું આવજો તો જો મારી બેન ને એ લોકો જતા રહ્યા છે જે આ બે બેનું બાકી છે કારણ કે રિક્ષા નહોતી કરી અહીંથી નજીક જ છે મારું પાર્કિંગ આ સ્કૂલ છે ને એની પાછળ જ તો બચ્ચો હસ્તી ને
મીરાને કે અમારી જોડે લંગડી રમો તો બે બહેનોને રમાડે છે કે હાલો ને હાલો કે અમારે રમો તો બધો આ બહેનો રમે છે ને બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઉં છું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારું લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધાનો દિલથી આભાર કારણ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને મારા વ્લોગ જોવા માટે આવો છો, મારી જોડે વાતો કરવા આવો છો અને મારી વાતો સાંભળવા આવો છો. તો બસ સારું હાલો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો ને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. તમે તમારું ધ્યાન રાખજો. મને બસ વાય પતંગ તો લઈ લીધા. હા તમે આવજો આવજો. પપ્પા અહીંયા તો રોવાનું આવ્યું છે.